નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. ઘણીવાર આપણે એવું સમજતા હોઈએ છીએ કે ઓનલાઈન એજ્યુકેશન એ મારા માટે નથી, ઓનલાઈન એજ્યુકેશનથી મારું ભવિષ્ય બગડે છે. પણ તમે એક વિચારો કે ઓનલાઈન એજ્યુકેશનમાં સિલેબસ બદલાય છે. ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારી ટેક્સ્ટબુકમાં રહેલી કોઈ બાબતો છે બદલાય છે? નથી બદલાતી. તો આપણે શા માટે એવું વિચારીએ છીએ કે ભાઈ જે કાર્ય અમે કરીએ છીએ એ બરાબર નથી, અમારા માટે નથી? જો શાળાની અંદર તમે જ્યારે ક્લાસરૂમની અંદર ભણો છો ત્યારે એક એવી બાબતો વિચારી લો કે ક્લાસની અંદર શિક્ષક છે એ તમારી સામે ફેસ ટુ ફેસ હોય, પ્લસ શિક્ષક તમને રેગ્યુલર હોમવર્ક આપે છે, હોમવર્ક તપાસે છે, તમે ઘરે જઈને હોમવર્ક કરો છો, ફાઇલ નોટ બનાવો છો, ટેસ્ટનું રીડિંગ કરો છો. આ બધી જ બાબતો તમે શાળાની અંદર જ્યારે ભણો છો ત્યારે ઉપયોગમાં લ્યો છો. તો શા માટે આપણે એવું ન કરી શકીએ કે ભાઈ ઓનલાઈન જે વિડીયો આવે છે, યુટ્યુબના માધ્યમથી આપણે જે વિડીયો જોઈએ છીએ એ વિડીયો જોયા પછી ટેક્સ્ટબુકની સાથે એને સરખાવીએ, એક વખત રીડ કરીએ અને રીડ કર્યા પછી એને પાકો કરીને આપણે જાતે સમજવાનો પ્રયત્ન કરીએ. ઘર બેઠા જે પ્રશ્નો ચાલ્યો છે એને હોમવર્કમાં લખી લઈએ, ચેપ્ટર પૂરું થાય એટલે ફાઇલ નોટ છે એની અંદર કમ્પ્લીટ કરી લઈએ. જો તમે આ પદ્ધતિએ આગળ વધશો તો હું એવું નથી માનતો કે ઓનલાઈન એજ્યુકેશન તમારા માટે ફળદાયી નહીં બને. 100% ફળદાયી બનવાનું છે. સમજે છે ને આ વાત? તો હવે જે અહીંથી વિડીયો આવે છે એ વિડીયો પૂરેપૂરા જોયા પછી એને ટેક્સ્ટબુકની મદદથી એને સરખાવવાનો પ્રયત્ન કરો, અથવા તો વિડીયો જોતા જોતા ટેક્સ્ટબુકને સાથે રાખો અને વિડીયો જોયા પછી જે વિડીયોની અંદર તમને સમજાવેલો પ્રશ્ન છે એનું હોમવર્ક કરી નાખો. હોમવર્ક કર્યા પછી ફાઇલ નોટ કમ્પ્લીટ કરો અને આ બધું થઈ જાય પછી શક્ય હોય તો મુદ્દાવાળો પ્રશ્ન હોય તો મુદ્દા પાકા કરી લો. આ રીતે જો તમે મહેનત કરશો તો હું 100% કહી શકીશ કે ભાઈ તમને પડતી મુશ્કેલી છે એ ઓટોમેટિક દૂર થશે. બરાબર? આપણે 12માના અર્થશાસ્ત્ર વિષયની અંદર ઇકોનોમિક્સની અંદર 8મું ચેપ્ટર ચાલી રહ્યું છે, કૃષિ ક્ષેત્ર. એમાં હવે છેલ્લો ટોપિક બાકી છે, એની આજે આપણે શરૂઆત કરીએ છીએ અને ટોપિકનું નામ છે આધુનિક ખેતી. શું નામ છે? આધુનિક ખેતી. હવે વિદ્યાર્થી મિત્રો, આધુનિક ખેતી છે એ અત્યારના સમય પ્રમાણે જોઈએ તો ઘણા બધા ખેડૂતો એનો ઉપયોગ કરી રહ્યા છે, પણ હજી આપણે જોઈએ એટલો ઉપયોગ નથી થતો. તો આધુનિક ખેતી અંદર મુખ્ય 2 કે 3 બાબતો આપણે સમજવાની છે. હરિયાળી ક્રાંતિ, પાકની ફેરબદલી અને એક અન્ય બાબત છે એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરવો છે. હવે હરિયાળી ક્રાંતિ ખેતી ક્ષેત્રે થઈ હોવાથી એને હરિયાળી ક્રાંતિ એવું નામ આપ્યું. કેમ? તો કે ઉત્પાદન વધ્યું છે અને એ ખેતી ક્ષેત્રે લીલા પાકની અંદર ઉત્પાદન વધ્યું છે, વાવેતર વધ્યું છે અને ખેતી ક્ષેત્રે આ ક્રાંતિ થઈ હોવાથી એનું નામ હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિની શરૂઆત 1960-61માં શેમાં? 1960-61માં અને ઓવરઓલ ઇન્ડિયાની અંદર 1966ની અંદર હરિયાળી ક્રાંતિ છે એ અમલમાં આવી. બરાબર? એટલે જો તમને એવું પૂછવામાં આવે કે હરિયાળી ક્રાંતિનો પાયલોટ પ્રોજેક્ટ કઈ સાલથી શરૂ થયો, તો ક્યાંથી? 1960-61. બરાબર? અને હરિયાળી ક્રાંતિનો વિકાસ આખા ભારતની અંદર ક્યારે થયો? તો 1966. ઘણી જગ્યાએ તમને 1967 પણ જોવા મળશે. બરાબર? એટલા માટે આનું નામ આપ્યું છે 1966-67. અહીંયા 1960-61. આ રીતે તમને આંકડાકીય આટીકુટીમાં થોડા મૂક્યા છે. બરાબર? એટલે જો આ શબ્દ એવો છે કે ભવિષ્યમાં તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપશો ત્યારે પણ આનો ઉપયોગ થશે અને એમાં તમે જોશો કે હરિયાળી ક્રાંતિનું વર્ષ આપેલું હોય તો જો 66 આપેલું હોય તો 66 લખવાનું અને 66 ન હોય તો મિત્રો 1967 લખવાનું.
બાકી સંયુક્ત રીતે જો તો 1966-67 એ હરિયાળી ક્રાંતિનો તબક્કો છે. બરાબર છે. એમાં જોઈએ પ્રસ્તાવના ભારતની પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવતી હતી. આ સાધનો ખૂબ ઓછી ઉત્પાદકતા આપતા હતા. તેથી તેઓના ઉપયોગ દ્વારા આખા દેશની ખેતીજન્ય જરૂરિયાતો સંતોષવી શક્ય ન હતી. અંડરલાઈન કરજો હવે. તેથી વર્ષ 1966 થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. કઈ સાલથી? 1966 થી. જેની અંતર્ગત આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી, જેમ કે આપણે ભણીને આવ્યા ટેકનોલોજીની 6 બાબતો ભણીને આવ્યા. કઈ કઈ છે મને છે યાદ કરી લે. યાદ કરાવો તો સૌથી પહેલું શું હતું? હાઇબ્રિડ બિયારણ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, સિંચાઈની સગવડ, યંત્રનો ઉપયોગ, અને હજી એક હતું એ એક મને યાદ નથી, તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલવાનું છે. જો તમને થશે દર વખતે એક કોમેન્ટ બોક્સની અંદર લખવાનું કહેશો પણ મને ખબર પડે કે તમે વિડીયો જોયો છે કે નથી જોયો. સમજાઈ જાવ? એટલા માટે મને 5 આવડે છે, છઠ્ઠું એક નથી આવડતું. એ તમારે મને જાણીને કોમેન્ટ બોક્સની અંદર લખીને કહેવાનું છે. તો આગળ વધીએ. તો આ જે 6 બાબતો છે એ 6 બાબતોને આધુનિક ખેતીની અંદર આવરી લીધી છે. એટલે હરિયાળી ક્રાંતિનો વિકાસ આ 6 બાબતોને લીધે છે એમ આપણે કહી શકીએ. આધુનિક ટેકનોલોજીમાં હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્રો, સિંચાઈની વિવિધ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ આધુનિક ખેતીની અંદર થવા લાગ્યો. જેના કારણે ખેત ઉત્પાદકતામાં અભૂતપૂર્વ વધારો થયો, જેને એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવે છે. તો આ 6 બાબતોને લીધે, કારણ કે સારામાં સારું બિયારણ મળ્યું. જો હાઇબ્રિડ બિયારણ છે ને એ વધારે પાક આપનારું ઉત્પાદન છે એવું બિયારણ છે, કારણ કે એની અંદર એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બિયારણને બનાવેલું છે કે ઓછા પાણીએ, ઓછી દવાએ, ઓછી ફળદ્રુપતા હોય તો એ તમને સમયસર યોગ્ય પાક આપે અને ઝડપી ઉત્પાદન આપતું બિયારણ છે. અને આ ક્રાંતિ ખેતી ક્ષેત્રે થયેલ હોવાથી તેને હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. હવે મિત્રો હરિયાળી ક્રાંતિનો પોઈન્ટ છે એની વાત કરીએ. આધુનિક ખેતી અંતર્ગત પહેલું હરિયાળી ક્રાંતિ. તો મિત્રો 1960-61 ની અંદર ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ ઉપયોગની ફળદ્રુપતા ચકાસવા માટે આ જે ટેકનોલોજી અપનાવીએ છીએ એ કારગર નીવડશે કે કેમ એ નક્કી કરવા માટે તો સૌથી પહેલા પાયલોટ પ્રોજેક્ટ માત્ર 7 જિલ્લાઓમાં રજૂ કરવામાં આવ્યો. કેટલા જિલ્લાઓમાં રજૂ કરવામાં આવ્યો? 7 જિલ્લાઓની અંદર, જેને સઘન ખેતીના કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવ્યું. અને આ 7 જિલ્લામાં કઈ સાલમાં? 1960-61માં. એટલે 60-61માં જે આ 7 જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો અને એમાં જે સફળતા મળી, એમાં જે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો, એ વધારો જોયા પછી 1966-67 ની અંદર હરિયાળી ક્રાંતિનો પ્રોજેક્ટ આખા ભારતમાં મૂકવામાં આવ્યો. બરાબર? તો એમાં જોઈએ વર્ષ 1960-61માં ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતના માત્ર 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો. નામ યાદ રાખજો. કેટલા જિલ્લામાં? 7 જિલ્લામાં. પ્રોજેક્ટનું નામ શું? પાયલટ પ્રોજેક્ટ. જેની શરૂઆતમાં IADP એટલે કે ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચરલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ તરીકે ઓળખાયો. સમય જતાં તેની અદ્ભુત સફળતાને કારણે તે આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો. તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. ચાલો કયું? IADP. આ ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે.
હવે આવે છે HYVP, બીજું ફૂલ ફોર્મ. અગાઉ મેં તમને નાબાર્ડનું કીધેલું છે. આનું ફૂલ ફોર્મ હજી મને પાછું મળ્યું નથી, બરાબર? તો આનું ફૂલ ફોર્મ પણ તમે મને લખી મોકલશો. આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યું ત્યારે HYVP એટલે કે હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો કાર્યક્રમ તરીકે ઓળખાયો, જેને આજે હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેના બીજા નામ છે. કયા છે? તો કે આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ, આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવ્યો હતો, જે અંતર્ગત તો આ હરિયાળી ક્રાંતિના બે નામ છે: આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ, બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. અને શું નામ આપ્યું છે? હરિયાળી ક્રાંતિ. બરાબર? તો આ બંને નામ તમારે યાદ રાખવાના છે. એક માર્કમાં પૂછાય છે. હરિયાળી ક્રાંતિના બીજા નામ જણાવો. તો સૌથી પહેલા હરિયાળી ક્રાંતિનું કયું નામ હતું? સઘન ખેતીનો કાર્યક્રમ. બરાબર ને? બીજું નામ શું આપ્યું? ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. આ બે નામ પછી હરિયાળી ક્રાંતિ ત્રીજું નામ આવ્યું, અને ચોથું નામ આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ. એની પછીનું નામ પાંચમું બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. આવા અલગ અલગ નામથી હરિયાળી ક્રાંતિને ઓળખવામાં આવ્યું. એની પછીનું તમને બીજું કીધું છે પાકની ફેરબદલી. હવે વિદ્યાર્થી મિત્રો, પાકની ફેરબદલી તો તમને ખ્યાલ છે કે કોઈ પણ જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે એક જ જમીનની અંદર દર વખતે અમુક સમય પછી પાકની ફેરબદલી કરવી પડે. અને જો પાકની ફેરબદલી કરવામાં ન આવે તો અમુક પ્રકારના પોષક તત્વો છે એ જે તે જમીનમાંથી નાશ પામે છે. એક આને ધ્યાનમાં લેવા માટે, અને બીજું સમય અને સંજોગો સાથે બજારમાં જે વસ્તુની કિંમત વધારે હોય, બજારમાં જે વસ્તુની માંગ વધારે હોય એ પ્રકારનું જો ઉત્પાદન કરવામાં આવે તો મિત્રો એ પણ આધુનિક ખેતી છે. શા માટે? તો કે માની લો કે અત્યારે સિંગની માંગ છે, તો સિંગનું વાવેતર સૌથી વધારે કરવામાં આવે તો એ આધુનિક ખેતી. જો માંગ પ્રમાણે ઉત્પાદન થવું જોઈએ. હવે અત્યારે કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીનું ઉત્પાદન કરે તમને કેવું લાગે? બજારમાં માંગ જ નથી. પણ એની સામે એલઈડી માં કોઈક નવી બ્રાન્ડ બહાર પાડે તો સ્માર્ટ ટીવી આવ્યા ને, સ્માર્ટ કરતા હજી કોઈ વિશેષ એન્ડ્રોઇડ ટીવી, ઇનબિલ્ટ ઇન્ટરનેટ વાળું ટીવી બહાર પાડે તો મજા આવે ન મજા આવે? તો આ રીતે જે પાક તમે લ્યો છો એ પાકની સમયાંતરે જો ફેરબદલી કરવામાં આવે તો પણ વિદ્યાર્થી મિત્રો એને આધુનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને પાકના મુખ્ય બે પ્રકાર, એક અનાજના પાકો અને બીજું અનાજેતર એટલે કે રોકડિયા પાકો. રોકડિયા પાકોના ઉદાહરણો ક્યાં ક્યાં છે એ મેં તમને અગાઉ પણ અંડરલાઈન કરાવેલી છે. કપાસ, શણ, તમાકુ, શેરડી, આ બધા કેવા પાક છે? એરંડા છે, તેલીબિયા છે. આ બધા પાકોને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? તો આપણે બે પ્રકારના અનાજ પાકો છે, એક અનાજનો પાક અને અનાજેતર પાક, જેને આપણે રોકડિયા પાક તરીકે ઓળખીએ છીએ.
અનાજના પાકોના નામે યાદ રાખજો અને અનાજ સિવાયના અનાજેતર જેને રોકડિયા પાક તરીકે ઓળખીએ છીએ એના નામ પણ તમારે યાદ રાખવાના છે. એમાં જોઈએ પાકની ફેરબદલી એ દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે. પાકની ફેરબદલી એ ખેતી કાર્યનું સ્વરૂપ દર્શાવે છે. સામાન્ય રીતે બે પ્રકારના પાકો હોય છે, એક અનાજનો પાક અને બીજો અનાજેતર પાક, જેને આપણે રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. અનાજના પાકમાં ઘઉં, ચોખા, બરછટ અનાજ એટલે કે બાજરી, જુવાર, મકાઈ વગેરે અને કઠોળનો સમાવેશ થાય છે. જ્યારે રોકડિયા પાકમાં વિવિધ પ્રકારના તેલીબિયા એટલે કે મગફળી, તલ, એરંડો, સોયાબીન, અળસી, સૂર્યમુખી વગેરે બીજ ઉપરાંત શેરડી, રબર, કપાસ, શણ, તમાકુ વગેરેનો સમાવેશ અનાજેતર પાકોમાં રોકડિયા પાકોની અંદર થાય છે. પાકની ફેરબદલીના મુખ્ય બે કારણો છે. એમાં જોઈએ પહેલું છે ટેકનોલોજીકલ પરિબળ. ટેકનોલોજીકલ પરિબળ વિદ્યાર્થી મિત્રો, ટેકનોલોજીકલ પરિબળ તો આપણને ખબર છે કે ખેતી ક્ષેત્રે દર વર્ષે નવી નવી ટેકનોલોજીઓ આવે છે. તો એ ટેકનોલોજીનો લાભ લેવા માટે આપણે પાકની ફેરબદલી કરવી પડે. કારણ કે દર વર્ષે આપણે માની લો બાજરાનું જ ઉત્પાદન કરતા હોઈએ તો બાજરામાં કે નવી ટેકનોલોજી દર વર્ષે ન આવે. દર વર્ષે અલગ અલગ પાકની અંદર ટેકનોલોજીનો વિકાસ થાય. તો જે પાકની અંદર નવી ટેકનોલોજી આવે છે, નવું બિયારણ આવે છે, નવી ખેત ઉત્પાદન પદ્ધતિ આવે છે, એ ખેત ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પાકની શું કરવી પડે? ફેરબદલી કરવી પડે, કાં તો વાવણીની પદ્ધતિ બદલાવવી પડે. તો જે પાક આપણે લઈએ છીએ એ પાક કરતા વિશેષ પાકમાં અલગ પાકની અંદર નવી ટેકનોલોજી આવે છે તો એ ટેકનોલોજીનો ઉપયોગ, કારણ કે તમને ખબર છે કે ટેકનોલોજી સમય, ખર્ચ બંનેનો બચાવ કરે છે અને આવક વધારે છે. ઓછી મહેનતે વધારે ફળ આપનારું જો કોઈ સાધન હોય તો એ ટેકનોલોજી છે. તો જે ખેતીના પાકની અંદર નવી ટેકનોલોજી આવી હોય એ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે આપણે શું કરશું? પાકની ફેરબદલી કરશું અને ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરશું. એમાં જોઈએ કે કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, આબોહવા, વરસાદ વગેરે બાબતો પર આધાર રાખે છે. દાખલા તરીકે મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા બાદ ચોખાનો પાક લેવામાં આવે છે. શું કીધું? મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા બાદ શેનો પાક લેવામાં આવે છે? ચોખાનો પાક લેવામાં આવે છે. ભારતના ઘણા રાજ્યોમાં સિંચાઈની સગવડોના આધાર પર શેરડી, તમાકુ જેવા પાક લેવામાં આવે છે. આમ પાકની ફેરબદલી મૂડી, નવા બિયારણો, ખાતરો, ધિરાણની સગવડો, સિંચાઈ આવી નવી નવી ટેકનોલોજી જ્યારે આપણી સામે આવે છે ત્યારે આપણે પાકની ફેરબદલી કરીએ છીએ. અને બીજું પરિબળ છે આર્થિક પરિબળ. આર્થિક પરિબળો ક્યારેક વધારે આવક મેળવવા માટે પણ આપણે પાકની ફેરબદલી કરતા હોઈએ. પરંપરાગત પાકની બદલે નવો પાક છે એ આપણે લેતા હોઈએ, બરાબર? તો આર્થિક પરિબળો માટે મુખ્યત્વે આર્થિક પરિબળ છે એ નીચે મુજબના છે. એમાં પહેલું કીધું છે કિંમત અને આવક મહત્તમ બનાવવા માટે. જે પાક લઈએ છીએ એ પાકની કિંમત આપણને પરવડે એમ નથી. એ પાકની અંદર આપણને જોઈએ એટલું બજાર ભાવ મળી શકે એમ નથી. તો એની બદલે જો બીજો પાક લીધો હોય તો આપણે આર્થિક રીતે સદ્ધર થઈ શકીએ છીએ. એટલે જે તે પાકની કિંમત વધારવાથી આપણી આવક મહત્તમ બનાવવા માટે આપણે પાકની ફેરબદલી કરીએ છીએ. અને આજે તમે જુઓ કે ઘઉં કે બાજરાના વાવેતરની જગ્યાએ કપાસનું વાવેતર મેક્સિમમ થાય છે, સિંગનું વાવેતર મેક્સિમમ થાય છે. એનું કારણ શું છે?
આર્થિક પરિબળો છે. કારણ કે આર્થિક પરિસ્થિતિ જેટલી આપણી સદ્ધર હશે એટલા આપણે પાકમાં નવીનીકરણ લાવી શકશું, એટલું આપણું જીવન ધોરણમાં સુધારો લાવી શકશું. બરાબર? એટલે કિંમત અને આવક મહત્તમ બનાવવા માટે આપણે પાકની શું કરીએ છીએ? ફેરબદલી કરીએ છીએ. બીજું કીધું છે ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા. આપણે આર્થિક રીતે સદ્ધર બન્યા, આપણી કિંમત દ્વારા આવકમાં વધારો થયો, એટલે હવે દર વર્ષે નવા સાધનો આપણે વસાવતા જઈશું અને જે નવા સાધનો વસાવશું એનો ઉપયોગ કરીને આપણે જે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે આપણે પાકની ફેરબદલી કરશું. જો જ્યારે આપણે નવા સાધનો લાવીએ છીએ એ સાધનો છે એ દરેક દર પાક માટે અલગ અલગ પદ્ધતિના હોય છે. અમુક સાધનો અમુક કોમન હોય, અમુક સ્પેશિયલ પાક માટે હોય. તો જે પાક માટેનું સાધન તમે વસાવ્યું છે એ પાકનું ઉત્પાદન લેવા માટે તમે શું કરશો? એ સાધનોનો ઉપયોગ કરશો અને પાકની ફેરબદલી કરશો. તો આ રીતે ઉપલબ્ધ સાધનો અને ખેતીજન્ય સાધનો જે તમારી પાસે છે એનો, અને ઘણીવાર એવું બને કે તમારે તો પાકની ફેરબદલી કરવી છે પણ ફેરબદલી કરી શકાય એવા સાધનો નથી. તો જે ઉપલબ્ધ સાધનો છે એનો જ ઉપયોગ કરીને કોઈ બીજો પાક, કારણ કે ભૂતકાળમાં તમે એ વસ્તુના સાધનો તો વસાવ્યા જ હશે, ભવિષ્યમાં નવા સાધનો લેવાની આપણી પાસે આર્થિક સ્થિતિ સારી નથી, પણ જે ભૂતકાળમાં સાધનો વસાવેલા છે એ સાધનોનો ઉપયોગ કરવા માટે પણ તમે અમુક સમય પાકની શું કરો છો? ફેરબદલી કરો છો. ત્રીજું, ખેતરનું કદ. મિત્રો આ ખૂબ અગત્યની વાત છે. જેટલું ખેતરનું કદ વધારે એમ પાકની ફેરબદલી સમયાંતરે થતી રહે. ઘણીવાર તમે જોશો કે જો ખેતરનું કદ નાનું હોય, 2-3 વીઘા જમીન હોય ને, તો એની અંદર ઝાડ સિવાય બીજું કંઈ વાવેતર ન થાય, અથવા તો જીવન જરૂરી માટે બાજરાનું વાવેતર થાય, ઘઉંનું વાવેતર થાય કે થોડીક સિંગનું વાવેતર થાય, પણ તમે બજારમાં વેચી શકો એવું વાવેતર ન થાય. પણ જો તમારી પાસે જમીન પુષ્કળ પ્રમાણમાં છે તો મિત્રો અમુક હિસ્સાની અંદર કપાસ વાવી શકો, અમુક હિસ્સાની અંદર સિંગનું વાવેતર કરી શકો, અમુકમાં ઘઉં, બાજરી, શાકભાજીનું વાવેતર કરી શકો. તો જો એક જ જમીનની અંદર કેટલા બધા પાકની ફેરબદલી જોવા મળે છે. અને જેમ જમીન મોટી એમ તમારી પાસે સિંચાઈની સગવડ વધારે છે, એટલે સિંચાઈની સગવડ વધતા તમે એ પણ એક પાકની ફેરબદલીનું મુખ્ય કારણ છે. તો જેમ જમીનનું કદ મોટું, ખેતરનું કદ મોટું, ખેડાણનું કદ મોટું, એમ પાકની ફેરબદલી સૌથી વધારે થતી રહે. ચોથું કીધું છે વીમા રક્ષણ. જેમાં વીમા પોલિસી ઓછી કિંમતે વધારે રક્ષણ આપતી હોય એનો લાભ લેવા માટે આપણે પાકની ફેરબદલી કરીએ છીએ. અને મુદત, પાક છે ઓછી મુદતમાં પૂરો થાય છે કે વધારે મુદતમાં પૂરો થાય છે. જો તમે એવું મનમાં વિચારી રાખ્યું કે ઓછી મહેનતે ઓછી મુદતે પાક આવી જાય તો બીજો પાકનું વાવેતર આપણે કરી શકીએ. કારણ કે ઘણીવાર એવું હોય કે 2-2.5 મહિનામાં ચોમાસાની અંદર જો પાક તમને મળી જતો હોય તો ચોમાસા દરમિયાન તમે બીજો પાક વાવીને એનું ઉત્પાદન મેળવી શકો. એટલે અથવા તો તમારા મગજમાં એવું હોય કે ભલે લાંબા ગાળે ઉત્પાદન મળે પણ પૈસા સાથે વધારે મળે છે, એટલે અમુક પાક છે એ મુદત જોઈને તમે વાવેતર કરો છો. તો આ રીતે કુલ 5 પરિબળો. પહેલું, કિંમત અને આવકને મહત્તમ બનાવવા માટે પાકની ફેરબદલી થાય. ક્યારેક ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા ન હોય અથવા તો નવી આવી હોય ત્યારે તમે પાકની ફેરબદલી કરો છો. ખેતરનું કદ જેટલું મોટું એમ પાકની ફેરબદલી વધારે થાય. વીમા રક્ષણ અને છેલ્લે પાકની મુદત. આ 5 બાબતો. આ પરિબળોની ઉપલબ્ધતા કે ઉણપ જે તે પાકની પસંદગી અને ફેરબદલી માટે જવાબદાર હોય છે. 1950-51માં અંદાજે 75% અનાજનો પાક અને 25% કુકડિયા પાકનું ઉત્પાદન થતું હતું. કઈ સાલમાં? 50-51ની સાલમાં. ત્યારબાદ 1966 થી દેશમાં હરિયાળી ક્રાંતિના ઘટકોનો ઉપયોગ અમલમાં આવતા પાકની ફેરબદલી જોવા મળી. 1970-71માં અનાજના પાકમાં અંદાજે 74% અને રોકડીયો પાક 26% લેવામાં.
જો અમુક અંશે ફેર પડ્યો છે, પહેલા 75 ને 25% હતું, હવે 74 અને 26% થયું. કઈ સાલમાં? 70-71 ની સાલમાં. તે વર્ષ 2006-07માં અનાજના પાકમાં 64% અને રોકડિયા પાકમાં 36%નું પ્રમાણ ધરાવતો હતો. પાછા પાકમાં ફેરબદલી થઈ. જે 74% અનાજનું વાવેતર કરતા હતા ને 64% થઈ ગયું, એટલે 10%નો ઘટાડો જોવા મળ્યો. સામે જે 26% રોકડિયા પાકનું ઉત્પાદન થતું હતું ત્યાં 36% થઈ. અને પરંતુ ફરી પાકની ફેરબદલીને કારણે વર્ષ 2010-11માં અનાજના પાકમાં 2%નો વધારો થઈને 66% અને રોકડિયા પાકમાં 2%નો ઘટાડો થઈને 34% પાક છે એ લેવાયો હતો. તેવું એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક એટ અ ગ્લાન્સના 2010-11ની આવૃત્તિમાં દર્શાવવામાં આવ્યું છે. તેના આધારે આ કહી શકાય. અને એની પછી ત્રીજો પોઈન્ટ છે પાક સંરક્ષણ. તો જેટલું પાકનું રક્ષણ કરવામાં આવે એટલું પાક વધારે ફળ આપનારું બને. આપણે વાત કરી હતી વચ્ચે કે ગુજરાત અને ખાસ કરીને ભારતની અંદર 15-25% પાક છે એ પાક સંરક્ષણ ન થવાને લીધે જતો રહે છે, બળી જાય છે, જીવાણુ આવે છે, નાના મોટા કીટાણુ આવીને એ પાકને નાશ કરી મૂકે છે, રોગ આવે છે. કારણ કે અન્ય દેશોની તુલનામાં આપણે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછી માત્રામાં કરીએ છીએ. પરંતુ જો આ ઉપયોગ વધારવામાં આવે, સમયાંતરે જે પાક લેવામાં આવે છે એ પાકના રક્ષણ માટે કઈ દવાનો ઉપયોગ થાય છે, કયું ખાતર કયા સમયે નાખવાનું આવે છે, એવી માહિતી જો ખેડૂત સુધી પહોંચે તો આવી અપૂરતી માહિતીને લીધે જે પાકનું રક્ષણ નથી થતું એ પાકનું રક્ષણ થવા લાગશે અને ઉત્પાદન વધવા લાગશે. તો મિત્રો આ પણ એક આધુનિક ખેતી છે કે જેમાં પાકના રક્ષણની બાબતને પણ આવરી લીધી છે. કુલ 3 બાબતો આપણે ભણવાની છે, બરાબર. અને ચોથી જે ભણવાની છે એ તમને ખ્યાલ છે, સાથે સાથે લઈ જ દઉં છું, કૃષિ સંશોધન. તો કૃષિ સંશોધન એ દર વખતે જે સંશોધન થાય છે એ અપૂરતા હોય અથવા તો અપૂરતી માહિતી વાળા હોય. તો આવા સંશોધનને પૂર્ણ કરવાનું કામ કોણ કરે છે કે સંસ્થાનું નામ તમારે એમાં યાદ રાખવાનું છે. અને એ સંશોધનો થાય છે એ ખેડૂતો સુધી પહોંચે એ બાબતને એમાં સમજવાની છે. આપણે વાત કરીએ છીએ પાક સંરક્ષણની. તો જેટલું પાક સંરક્ષણ વધારે થશે, જે જીવાતો આવે છે, જે રોગ આવે છે, જેનાથી પાકનું રક્ષણ નથી થઈ શકતું, એવી બાબતોને જો ખેડૂતોને સમજણ શક્તિ આપવામાં આવે, દવાઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, ખાતરનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, તેનાથી પાક સંરક્ષણનું પ્રમાણ વધશે અને નુકસાન થતો પાક છે એને આપણે બચાવી શકીએ છીએ. તો એમાં જોઈએ જંતુનાશક દવાઓના ઉપયોગ વડે ખેત ઉત્પાદકતા વધવી જોઈએ, પરંતુ ભારતમાં જંતુનાશકોનો હેક્ટર દીઠ વપરાશ ઘણો ઓછો છે. આર્થિક સર્વે 2015-16 મુજબ ભારતમાં માત્ર 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર દવાનો ઉપયોગ થાય છે. કેટલો થાય છે મિત્રો? 0.5. એટલે કે 1 કિગ્રાનો ઉપયોગ પણ 1 હેક્ટર દીઠ નથી થતો. 500 ગ્રામ દવાનો ઉપયોગ જ 1 હેક્ટરમાં આપણે નાખીએ છીએ. તો એની સામે તમે વિચારો કે જ્યારે અમેરિકામાં આજ પ્રતિ હેક્ટર 7 કિગ્રાનો ઉપયોગ થાય છે. કેટલો? 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર અમેરિકા, 7 કિગ્રા પ્રતિ હેક્ટર. અને યુરોપમાં 2.5 કિગ્રા પ્રતિ હેક્ટર.
જાપાનમાં 12 કિગ્રા પ્રતિ હેક્ટર અને કોરિયામાં 6.6 કિગ્રા પ્રતિ હેક્ટર. હવે તો વિચાર કરો કે ભારતમાં 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર, અમેરિકામાં 7 કિગ્રા, યુરોપમાં 2.5 કિગ્રા, જાપાનમાં 12 કિગ્રા, કોરિયામાં 6.6 કિગ્રા પ્રતિ હેક્ટર. એટલી બધી દવાનો ઉપયોગ અન્ય દેશોની અંદર થાય છે. તો આ રીતે જંતુનાશક દવાનો ઉપયોગ ભારતનો આ બધાની સાપેક્ષમાં કેવો છે? બહુ ઓછો છે. જેના કારણે ભારતમાં 15 થી 25% પાક જંતુઓ, રોગો, નીંદણ અને પશુ પક્ષીઓના કારણે નુકસાન પામે છે, જેને બચાવી શકાય છે. જંતુનાશક દવાઓ વિશે યોગ્ય માહિતીનો અભાવ, નીચી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ અને જંતુનાશક દવાઓના વપરાશ અંગેની માહિતીનો અભાવ એ ભારત માટે મોટો પ્રશ્ન છે. ભારતમાં થતા જંતુનાશક દવાઓનો અયોગ્ય ઉપયોગ પર્યાવરણ અને માનવજાત માટે મોટા પ્રાણઘાતક બની રહ્યા છે. અને વાત એ સાચી છે કે તે આડેધડ દવાઓનો ઉપયોગ એ છે તે વસ્તુને કેમિકલ યુક્ત બનાવે છે. એટલે કોઈ પણ વસ્તુ ત્યાં સારી નથી. ઓર્ગેનિક વસ્તુ આપણને મળતી જ નથી, કુદરતી વસ્તુ મળતી જ નથી. ખબર છે ને, શાકભાજી ઘરે લાવ્યા પછી ધોવા પડે છે, કારણ કે દવાનો છંટકાવથી જ એને તૈયાર કરવામાં આવે છે. ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકારો અને તેના ઝેરીપણા વિશે માહિતી આપવા માટે CIBRC આ ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. CIBRC આ સંસ્થા કાર્યરત છે, જે ખેડૂતોને માહિતગાર કરવા વિવિધ માર્ગદર્શિકાઓ બહાર પાડે છે, જે જંતુનાશકોના પ્રમાણ, ઉપયોગનો ગાળો અને ઝેરીપણા વિશેની સમજણ આપે છે. આ સંસ્થા CIBRC આ માહિતીનો વ્યાપ ખેડૂતોમાં વધારવો જોઈએ, જેથી જંતુનાશક દવાઓ પર્યાવરણ સંવર્ધક બને, બિનઝેરી અને સસ્તી બને, જેથી નાના ખેડૂતો પ્રોત્સાહિત થાય અને ખેત ઉત્પાદકતામાં વધારો થાય. અને ચોથું કીધું છે કૃષિ સંશોધન. કૃષિ સંશોધન કરતી સંસ્થા નામ છે ICAR. બરાબર, આ નામ તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. ICAR એવી એકમાત્ર સંસ્થા છે જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરાવે છે, તે માટેની વ્યવસ્થાઓ કરે છે અને તે માટેની મદદ પૂરી પાડે છે. આ ઉપરાંત દેશમાં ખેતી માટે બાગાયતી ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન વિશે જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે. આ સંસ્થા કૃષિ ક્ષેત્રે સંશોધન કરે છે અને ખેતી સાથે જોડાયેલા વ્યવસાય, પશુપાલન છે, મત્સ્ય પાલન છે અને બાગાયતી ખેતી, તમને ખબર ને ત્યારે ફાર્મ હાઉસ સૌથી વધારે બને છે. તો ફાર્મ હાઉસના શું ફાયદા છે એને સમજાવવાનું કાર્ય આ સંસ્થા કરે છે. અને માત્ર સમજાવવાનું નહીં, એની માટે જરૂરી મદદ આપવાનું કાર્ય પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે. તેને રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય તેટલા પ્રયત્નો પણ કર્યા છે. તો મિત્રો, આ હતું આપણું 8મું ચેપ્ટર, જે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર, તો આ સાથે આપણા ઇકોનોમિક્સની અંદર કુલ 8 ચેપ્ટર પૂર્ણ થયા. કેટલા ચેપ્ટર પૂર્ણ થયા? 8 ચેપ્ટર. હવે તમારે રિવિઝન સ્વરૂપે બધા જ વિડીયો ફરીથી જોવા હું તમને વિનંતી કરું છું. છેલ્લે ફરીથી આધુનિક ખેતી અંતર્ગત આપણે 4 મુદ્દા જોયા: હરિયાળી ક્રાંતિ, પાકની ફેરબદલી, પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન. એમાં હરિયાળી ક્રાંતિ તમને 2 માર્કની અને 3 માર્કની ટૂંક નોંધ સ્વરૂપે પણ પૂછાય છે.
તો એને યાદ રાખશો. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ અને આનો સ્વાધ્યાય છે એ તમે તમારી ફ્રેન્ડ નોટમાં લખી નાખજો. આભાર, ધન્યવાદ.